નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગામી જીપીએસસીની પરીક્ષા તથા ક્લાસ 3 લેવલની જે પરીક્ષા છે એના માટે આપણે જે બંધારણ છે એના પ્રશ્ન જવાબની ચર્ચા કરીએ છીએ, જેમાં આપણે કેટલાક ફેક્ટ જે છે એની પણ ચર્ચા કરીએ છીએ. તો આજે જે આપણે વાત કરવાની છે એ ભાગ 3 વિશે, જેના કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે સંઘ અને દરેક રાજ્ય સરકાર જે છે એ અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્વની નીતિ વિષયક બાબત જે છે એ અનુસૂચિત જાતિ માટેનો રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે એવી જોગવાઈ ભારતના સંવિધાનમાં જે કરેલી છે એનો આપણે અનુચ્છેદ જણાવવાનો છે. આવો ક્વેશ્ચન જે છે એ અગાઉની જીપીએસસી પરીક્ષામાં પૂછાયેલો છે. આપણે ખાલી શું યાદ રાખવાનું છે, અનુસૂચિત જાતિઓ માટે જે રાષ્ટ્રીય આયોગ છે એની સાથે પરામર્શ કે ચર્ચા વિચારણા કરવા માટેનો અનુચ્છેદ કયો છે. તો આપણને ખ્યાલ હોય તો અનુચ્છેદ 338 જે છે એ 338 અનુચ્છેદમાં આ જે અનુસૂચિત જાતિ આયોગ છે એના વિશે ચર્ચા કરેલી છે. પણ અહીંયા આપણને 338 જે છે એ અહીંયા ઓપ્શન સીમાં પણ આપેલું છે અને ઓપ્શન ડીમાં પણ આપેલું છે. તો આ બેમાંથી કયો સાચો જવાબ આવી શકે? અહીંયા આપણે જોઈએ તો 335 જે અનુચ્છેદ છે એમાં કેટલીક સેવાઓ તથા પદ માટે એસસી અને એસટી જે છે એને આરક્ષણ જે છે એની વાત કરેલી છે. પછી અનુચ્છેદ જે 334 છે એમાં એવું દર્શાવ્યું છે કે 60 વર્ષથી વધારે ઉંમરનો જો કોઈ વ્યક્તિ હોય તો એના માટે આરક્ષણ કે પછી કોઈ વિશેષ અધિકાર જે છે એ પ્રાપ્ત થશે ને. એટલે 60+ ઉંમરના માટેની જે જોગવાઈ જે છે એ અનુચ્છેદ 334માં કરી છે. અહીંયા આપણને કીધું છે અનુચ્છેદ 338(4). તો એમાં જે આ અનુસૂચિત જાતિનો આયોગ છે એના કર્તવ્યની ચર્ચા કરેલી છે. તો આ જે આપણો અહીંયા 41મો ક્વેશ્ચન જે છે એનો જવાબ શું આવશે? અહીંયા 338(9). એટલે કે જે ચર્ચા વિચારણા કરવાની છે એની જોગવાઈ અનુચ્છેદ 338 એની પેટા કલમ 9માં કરેલું છે. ત્યારબાદ ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધ જે છે એનું પગલું બંધારણની કઈ જોગવાઈની સાપેક્ષમાં અથવા તો કઈ જોગવાઈમાં કરેલું છે? અહીંયા આપણને 4 વિકલ્પ આપ્યા છે. એમાં અનુચ્છેદ 51(ક). આ તો આપણને ખ્યાલ હોય તો આ કેના વિશે છે? મૂળભૂત ફરજો વિશે. અનુચ્છેદ 51(ક) જે છે એ પાછળથી ઉમેરવામાં આવેલું હતું, જેમાં મૂળભૂત ફરજો વિશે ચર્ચા કરેલી છે. ત્યારબાદ અનુચ્છેદ 39(ક) ની જો વાત કરીએ તો એમાં સમાન ન્યાય અને મફત કાનૂની સહાય જે છે એના વિશે ચર્ચા કરેલી છે. ત્યારબાદ અનુચ્છેદ 25 વિશે તો તમને ખ્યાલ જ હશે કે ધર્મને આધારે કોઈ પણ વ્યક્તિ છે એને ધર્મ પાળવાનો તથા તેનું આચરણ કરવાનો હક જે છે એ મૂળભૂત હક આ અનુચ્છેદ 25માં આપેલો છે. તો આપણો જવાબ જે છે એ શું આવી જશે? અનુચ્છેદ 48, જેમાં કૃષિ અને જે પશુપાલન છે એના વિશેની ખાસ જોગવાઈ આપણને અનુચ્છેદ 48માં કરેલી છે. સાથે સાથે આપણે જોવા જઈએ ને તો જે ભારતમાં હરિત ક્રાંતિ આવી હતી, આ હરિત ક્રાંતિ જે છે એ પણ આ અનુચ્છેદ 48 જે છે એનું જ પરિણામ આપણે કહી શકીએ. તથા ગાય તથા વાછરડા જે છે એની કતલ પરના પ્રતિબંધ માટે આ અનુચ્છેદ 48 જે છે એ જવાબદાર છે. તો આપણો અહીંયા જવાબ જે છે એ આવશે અનુચ્છેદ 48. ત્યારબાદ આપણે આ જે લેક્ચર છે એમાં વધારે પડતા અનુચ્છેદ જે છે એને લીધેલા છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશે જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે? અહીંયા દરેકે દરેક આપણને સુપ્રીમ કોર્ટ જે છે એને લાગતા વળગતા અનુચ્છેદ આપ્યા છે, જેમાં મોસ્ટ આઈએમપી અનુચ્છેદ કહે તો 124. આના 4 પેટા વિભાગ જે છે એમાંથી પણ ઘણી વખત ક્વેશ્ચન પૂછાય છે. આપણો અહીંયા જવાબ જે છે એ આવશે અનુચ્છેદ 126, જેમાં અહીંયા જે ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ ન્યાયમૂર્તિની ચર્ચા કરેલી છે. અહીંયા આપણે એક તફાવત યાદ રાખવાનો છે, કામચલાઉ ન્યાયમૂર્તિ અને એડહોક જે ન્યાયમૂર્તિની વાત કરવામાં આવે ને તો અહીંયા અનુચ્છેદ થઈ જશે અનુચ્છેદ 127. સાથે સાથે અહીંયા આપણે અનુચ્છેદ 141ની જો વાત કરીએ તો એમાં દર્શાવેલું છે કે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા સ્વીકારાયેલ કાયદો
જે છે એ તમામ ન્યાયાલય એટલે કે જે એના તાબાની ન્યાયાલય છે, આમ તો સર્વોચ્ચ ન્યાયાલય જે છે એ સૌથી ઉપરના ભાગમાં આપણે કહી શકીએ, તો એની નીચેની તમામ ન્યાયાલય જે છે એના માટે આ કાયદો જે છે એ કાયદાનું પાલન કરવાનું રહેશે. આ આપણને કેમાં દર્શાવેલું છે? અનુચ્છેદ 141ની. જ્યારે ન્યાયાધીશ જે છે એના વિશેની ચર્ચા આપણને 124માં કરેલી છે. તો આ 124નો અનુચ્છેદ જે છે એ આપણા માટે આઈએમપી બની રહે. ત્યારબાદ વાત કરીએ આપણે કોની ભલામણ સિવાય ચૂંટણી કમિશનર જે છે એને તેના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય નહીં. અહીંયા આપણને સલાહની વાત કરેલી છે અને અહીંયા કીધું છે આપણને ચૂંટણી કમિશનર, મુખ્ય ચૂંટણી કમિશનર નથી કીધું. તો અહીંયા આપણો જવાબ શું આવશે? તો રાષ્ટ્રપતિ જે છે એ આ ચૂંટણી કમિશનરને દૂર કરી શકે, પણ એના માટેને સલાહ કોની લેવાની છે? ખાસ મુખ્ય ચૂંટણી કમિશનર જે છે એની સલાહ લેવાની હોય છે. હાલના આપણે મુખ્ય ચૂંટણી કમિશનર કહીએ તો એ આવે છે સુનિલ અરોરા, જે 23મા નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર છે. તેના પગારની જો વાત કરીએ ને તો એ છે 2,50,000. એનો પગાર જે છે 2,50,000 છે. સાથે સાથે એનો કાર્યકાળની જો વાત કરીએ તો એનો કાર્યકાળ જે છે એ 6 વર્ષ અથવા તો 65 વર્ષ, એ બંનેમાંથી જે પહેલાં પૂરું થાય એ એનો કાર્યકાળ હોય છે. અને આપણને ખ્યાલ જ હશે કે ચૂંટણી કમિશનર જે છે એની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? તો 324 અનુચ્છેદ જે છે એમાં એની જોગવાઈ કરેલી છે. તો અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? મુખ્ય ચૂંટણી કમિશનર. ત્યારબાદ સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક જે છે એની સલાહથી, આમાં આપણને વિકલ્પ આપ્યા છે કે કોણ ઠરાવે તેવા નમૂના જે છે એ રાખવામાં આવે. તો આની આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે. અહીં આપણો જવાબ શું આવશે? કે રાષ્ટ્રપતિ જે છે એ ઠરાવે એવા નમૂના જે છે એ રાખવામાં આવશે. અહીંયા જે આવા હિસાબો જે છે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, જેને આપણે CAG કહીએ છીએ, તો અનુચ્છેદ 51માં 151માં દર્શાવેલું છે કે CAG જે છે ને એ પોતાનો રિપોર્ટ કોને આપશે? રાષ્ટ્રપતિને આપશે. અને રાષ્ટ્રપતિ જે છે એ આ રિપોર્ટ કોના સમક્ષ રજૂ કરશે? તો સંસદ સમક્ષ રજૂ કરશે. અહીંયા આપણે એક અન્ય પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, એના વિશે જો ચર્ચા કરીએ તો કેગ જે છે એને ભારતની સંચિત નિધિ જે છે, જેમાં નાણાં ભંડોળ જે છે એ એકઠા કરેલા હોય, તો ભારતની જે સંચિત નિધિ છે એના રખેવાળ કૂતરા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેગ માટેનો અનુચ્છેદ ખાસ આપણે શું યાદ રાખવાનો છે? 148મો અનુચ્છેદ. તો આપણે આ કેગ વિશે ચર્ચા કરી. આપણે સાથે સાથે ફેક્ટ પણ જોતા જઈએ છીએ, એટલે આપણે કેટલાક એને લાગતા ઓળખતા ક્વેશ્ચન જો પૂછાય તો પણ આપણને આવડી જાય. ત્યારબાદ રાજ્યસભામાં નીચે દર્શાવેલ પૈકી કયા રાજ્યની બેઠકો જે છે એની ફાળવણી સૌથી વધારે છે? આપણને એક તો વસ્તુ ખ્યાલ હોય કે ઉત્તર પ્રદેશ જે છે એ ઉત્તર પ્રદેશની રાજ્યસભાની વાત કરીએ કે લોકસભાની, બધામાં સીટ જે છે એની વધારે જ છે. પણ અહીંયા આપણને ઉત્તર પ્રદેશ ક્યાંય વિકલ્પમાં આપ્યું નથી. અહીંયા આપણને જે વિકલ્પમાં આપ્યા છે ને એના વિશે જો ચર્ચા કરીએ ને તો કર્ણાટક જે છે ને એમાં રાજ્યસભાની સીટ છે 12. ત્યારબાદ ઓડિશાની જો વાત કરીએ તો એમાં રાજ્યસભાની સીટ છે 10. ત્યારબાદ મધ્યપ્રદેશની વાત કરીએ તો એમાં રાજ્યસભાની 11 સીટ છે. અને કેરળની જો વાત કરીએ તો એમાં રાજ્યસભાની 9 સીટ છે. આમ જોવા જઈએ તો કર્ણાટક જે છે ને એનો રાજ્યસભાની સીટમાં રેન્ક કેટલો છે? તો 6થો રેન્ક છે. પેલું આવે છે ઉત્તર પ્રદેશ, જેની સીટ છે 31. ત્યારબાદ મહારાષ્ટ્ર, એની સીટ છે 19. પછી તો કે તમિલનાડુ, એની સીટ છે 18. અને બિહાર, આ બિહાર જે છે એની સીટ છે 16. તથા પશ્ચિમ બંગાળ જે છે એની સીટ પણ 16 છે. આપણને ખ્યાલ છે ગુજરાત જે છે એની સીટ કેટલી છે? તો 11. તો આવી રીતે આપણને રાજ્યસભાની સીટ જે છે એ કોઈ પણ પૂછી શકે. પણ એક વસ્તુ આપણે યાદ રાખી શકીએ કે કરંટ અફેરમાં જે કોઈ રાજ્ય જે છે એ વધારે પડતું આગળ આવતું હોય તો એમાંથી આપણને ક્વેશ્ચન પૂછવાની શક્યતા વધારે રહે. તો અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? કર્ણાટક.
જેમાં 12 રાજ્યસભાની સીટ છે. ત્યારબાદ ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલ વ્યક્તિ જે છે એની સેવાની શરતો જે છે એનું નિયમન કોણ કરે છે? અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી, ત્યારબાદ વડાપ્રધાન, કેબિનેટ સચિવ કે સંસદ. તો આ જે ભરતી બાબત છે એનું નિયમન જે છે એ કોના દ્વારા થશે? તો સંસદ દ્વારા થશે. સાથે સાથે અમુક આપણે જો વધારાની ચર્ચા કરીએ તો અનુચ્છેદ 312 અંતર્ગત આ અખિલ ભારતીય સેવા, જેમાં આપણે આઈએએસ, પછી તો કે આઈપીએસ, પછી તો કે આઈએફએસ, આ બધી અખિલ ભારતીય સેવાઓ જે છે એના વિશે ચર્ચા કરેલી છે. પણ ખાસ યાદ શું રાખવાનું છે કે આપણે જે વાત કરીએ છીએ ને એ અનુચ્છેદ 312 એની પેટા કલમ એ અથવા તો ક, એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. એમાં એવું દર્શાવેલું છે કે સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓ જે છે એની સેવા શરતોનું નિયમન જે છે એ સંસદ દ્વારા થશે. તો ખાસ યાદ રાખવાનું છે અનુચ્છેદ 312માં જે આ અખિલ ભારતીય સેવાઓ જે છે એની જોગવાઈ કરેલી છે, પણ એના નિયમન જે છે એ સંસદ દ્વારા થશે. એવી જોગવાઈ 312 એની પેટા કલમ કમાં કરેલી છે. ત્યારબાદ વાત કરીએ આપણે ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ એમ ગણવામાં આવે છે? તો આપણે હમણાં જ ચર્ચા કરી કે જેમાં ભારતીય વહીવટી સેવા, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, આઈએએસ કહીએ છીએ અને આઈપીએસ કહીએ છીએ, એ સંસદે ઊભી કરેલી સેવાઓ છે. અહીંયા આપણે જો આઈએએસ, આઈએફએસ અને આઈપીએસ એના ત્રણેયના ટ્રેનિંગ સેન્ટરની વાત કરીએ ને તો આઈએએસ જે છે ને એનું ટ્રેનિંગ સેન્ટર જે છે એ મસૂરીમાં આવેલું છે. ત્યારબાદ આઈપીએસ જે છે એનું ટ્રેનિંગ સેન્ટર, આ બધું જે છે ઘણી વખત આપણને ક્લાસ 3 લેવલે અને ક્લાસ 2 લેવલે પણ પૂછાયેલા ક્વેશ્ચન છે. તો આઈપીએસ જે છે એનું ટ્રેનિંગ સેન્ટર હૈદરાબાદમાં આવેલું છે, જેનું નામ શું છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી. એમાં એને તાલીમ આપવામાં આવે છે. જ્યારે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ છે એનું પણ જે ટ્રેનિંગ સેન્ટર આવેલું છે એ ક્યાં આવેલું છે? તો મસૂરીમાં આવેલું છે, જેનું નામ શું છે? તો લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન. આ જે છે એ આઈએફએસનું ટ્રેનિંગ સેન્ટર છે. તો અહીં આપણો જવાબ જે છે એ આવશે ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા. ત્યારબાદ વાત કરીએ આપણે તો રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત જે છે એ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અહીંયા શું યાદ રાખવાનું છે? ચૂંટણી વિશે વાત નથી કરી, ચૂંટણીની રીત અથવા તો ચૂંટણી પદ્ધતિ વિશે વાત કરેલી છે. તો આ જોગવાઈ જે છે એ અનુચ્છેદ 55માં દર્શાવેલી છે. અનુચ્છેદ 54માં ચૂંટણી જે છે એના અંગેની જોગવાઈ કરેલી છે. અનુચ્છેદ 53માં દર્શાવ્યું છે કે રાષ્ટ્રપતિ જે છે એ ત્રણેય પાંખના વડા, એટલે કે નૌકાદળ છે, પછી તો કે પાયદળ છે તથા હવાઈ દળ છે, એ ત્રણેય પાંખ જે છે એના વડા જે છે એ હોદ્દાની રૂએ કોણ બનશે? રાષ્ટ્રપતિ બનશે. આવી જોગવાઈ અનુચ્છેદ 53માં કરેલી છે. અનુચ્છેદ 52 જે છે એમાં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ કરેલી છે. તો અહીં આપણે યાદ શું રાખવાનું છે? ચૂંટણીની રીત જે છે એનો ઉલ્લેખ અનુચ્છેદ 55માં કરેલ છે. ત્યારબાદ વાત કરીએ આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે છે એની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ જે છે એક આયોગની નિમણૂક કરશે. આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? તો આવી જોગવાઈ જે છે એના વિકલ્પ તમને આપ્યા છે અહીંયા અનુચ્છેદ 340, 341, 337 અને 338. તો 338 તો આપણને ખ્યાલ છે કે જેમાં અનુસૂચિત જાતિ જે છે એ અનુસૂચિત જાતિ વિશે, આ અનુસૂચિત જાતિ જે છે એના આયોગની ચર્ચા કરેલી છે. અનુસૂચિત જાતિની જો વાત કરીએ ને તો એની ચર્ચા અનુચ્છેદ 341માં કરેલી છે. જ્યારે 337ની જો વાત કરીએ ને તો એમાં જે એંગ્લો ઇન્ડિયન છે, આ એંગ્લો ઇન્ડિયન માટે શૈક્ષણિક અનુદાન જે છે એની જોગવાઈ કરેલી છે. અને અનુચ્છેદ 40 જે છે એ આપણો અહીંયા જવાબ આવશે કે જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેના આયોગની ચર્ચા કરેલી છે. ત્યારબાદ વાત કરીએ આપણે રાજ્ય જાહેર સેવા આયોગ જે છે એના સભ્યને તેના પદ પરથી દૂર કરવા માટે આપણે જો ગુજરાતની વાત કરીએ તો
ગુજરાતના જે જીપીએસસી છે એ જીપીએસસીના અધ્યક્ષ છે એને દૂર કરવાની બાબત હોય તો એવી સત્તા કોની પાસે રહેલી છે? તો ખાસ યાદ શું રાખવાનું છે? જીપીએસસીના અધ્યક્ષ જે છે એની નિમણૂક કોના દ્વારા થશે? રાજ્યપાલ દ્વારા થશે. પણ તેને દૂર કરવાની સત્તા કોની પાસે રહેલી છે? રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. સાથે સાથે આપણે આ અધ્યક્ષ જે છે એના કાર્યકાળની જો વાત કરીએ તો એમાં આવશે 6 વર્ષ અને 62 વર્ષ. આ બંનેમાંથી જે ઓછું હોય અથવા તો જે પહેલા પતી જતું હોય એ એનો કાર્યકાળ જે છે એ રહેશે. તો અહીં આપણો જવાબ જે છે એ શું આવશે? રાષ્ટ્રપતિ. ત્યારબાદ વાત કરીએ આપણે લોકસભાની રચના. કેન્દ્ર શાસિત પ્રદેશોના લોકસભાની રચના જે છે એમાં કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એની સંખ્યા કેટલાથી વધારે ન હોવી જોઈએ? તો આપણને ફેક્ટ બેઝ ક્વેશ્ચન પૂછે તો એનો જવાબ શું આવશે? અહીંયા 20થી વધારે સંખ્યા ન હોવી જોઈએ. આપણે અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા તો યુનિયન ટેરેટરી જે છે એમાંથી આપણને ઘણી વખત એની જે હાઈકોર્ટ છે ને એના ક્વેશ્ચન પૂછે છે. તો આપણે દરેકની હાઈકોર્ટ વિશે જો ચર્ચા કરીએ તો અહીંયા અંદમાન એન્ડ નિકોબાર છે એની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? કોલકાતામાં આવેલી છે. ત્યારબાદ દીવ દમણ પછી દાદરા નગર હવેલી દરેકની હાઈકોર્ટ જે છે એ ક્યાં આવેલી છે? મુંબઈમાં આવેલી છે. ત્યારબાદ પુડ્ડુચેરી છે એની હાઈકોર્ટ જે છે એ મદ્રાસ હાઈકોર્ટ તરીકે ઓળખાય છે જે ચેન્નઈમાં આવેલી છે. ત્યારબાદ લક્ષદ્વીપની જો વાત કરીએ તો એની કેરળ હાઈકોર્ટ જે છે એ કોચીનમાં આવેલી છે. પછી તો કે ચંદીગઢ, હરિયાણા અને પંજાબ દરેકની હાઈકોર્ટ જે છે એ ચંદીગઢ ખાતે આવેલી છે. દિલ્હી જે છે એની હાઈકોર્ટ દિલ્હીમાં. પછી જમ્મુ એન્ડ કાશ્મીર જે છે હવે તો એ પણ યુનિયન ટેરેટરી થઈ ગયા છે તો એની હાઈકોર્ટ જે છે એ જમ્મુ એન્ડ કાશ્મીરમાં તથા લદ્દાખ જે છે એની હાઈકોર્ટ પણ જમ્મુ એન્ડ કાશ્મીરમાં આવેલી છે. ત્યારબાદ વાત કરીએ આપણે અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? વધુમાં વધુ 20 જે છે એ લોકસભાની રચના દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની હોવી જોઈએ. નાગરિકત્વ સુધારાનો ધારો જે છે 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું છે? તો અહીંયા આપણે જવાબ જે છે એ શું આવશે? વિદેશી નાગરિકત્વ જે છે એ નાગરિકત્વ સુધારો ધારો જે છે એ એના અન્વયે દાખલ કરેલું છે. અહીંયા આપણે ઓવરસીઝ સિટીઝન એક્ટ એની સાથે સાથે આપણે બીજું પણ એક શબ્દ યાદ રાખીએ નાગરિકતા માટે, એ આવે છે PIO. આનું આપણને ફૂલ ફોર્મ જે છે એ ક્લાસથી લેવલે પૂછી શકે, જેનું ફૂલ ફોર્મ થાય છે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. ત્યારબાદ અહીંયા આપણે એવી પણ આપણે યાદ રાખવાનું છે કે જે PIO છે તથા ઓવરસીઝ સિટીઝન એક્ટ OCI જે કહેવાય છે એ બંનેને હવે મર્જ કરી દીધા છે. આ પણ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ વાત કરીએ આપણે એકમાત્ર કિસ્સો કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિએ પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો હોય. આવો ક્વેશ્ચન આપણને ઘણી વખત પૂછાયેલો છે કે કયા રાષ્ટ્રપતિએ વીટો પાવરનો ઉપયોગ કર્યો છે? તો એમાં શું આવશે? જ્ઞાની ઝૈલ સિંહ. આ જ્ઞાની ઝૈલ સિંહ જે છે એને વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. એના કાર્યકાળની જો વાત કરીએ તો એ 1982 થી 1987 સુધીનો કાર્યકાળ હતો. અહીંયા પણ એવું પૂછ્યું છે કે એ કયા એક્ટ અંતર્ગત એને આ પાવરનો ઉપયોગ કર્યો હતો. અહીંયા આપણને કીધું છે હિન્દુ કોડ બિલ. આ તો 1951-52ની વાત છે. ત્યારબાદ PEPSU એપ્રોપ્રિએશન બિલ. આ PEPSU શું છે? તો એનું આપણે ફૂલ ફોર્મ પણ ઘણી વખત કદાચ આપણને પૂછી શકે. તો એ આવે છે અહીંયા આપણને એ આવે છે પટિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ. પટિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ. આ તો 1956ના વખતનું છે કે જેમાં શું કરેલું છે તો કે પટિયાલા જે આ પટિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ જે છે ને એ આખો વિસ્તાર હતો કે જેમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ બધા એકી હારે હતા. અને આ જે એક્ટ પસાર કરવામાં આવ્યો ને ત્યારે શું થયું તો કે પંજાબ જે છે એ અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. ત્યારબાદ હરિયાણા જે છે એ અને સાથે સાથે હિમાચલ પ્રદેશ, એટલે કે 3 અલગ અલગ ભાષા બોલતા વ્યક્તિઓ જે છે એ પોતે અલગ અલગ રાજ્યમાં વિભાજિત થઈ ગયા. સાથે સાથે ચંદીગઢ જે છે એનું અસ્તિત્વ પણ આ સમયગાળા દરમિયાન આવે છે.
તો અહીંયા આનું વર્ષ જે છે એ 1966 હતું. આ સમયગાળા દરમિયાન આનું વિભાજન થાય છે. અને અહીંયા ધ ડાવરી પ્રોહિબિશન બિલ તથા ધ ઇન્ડિયન પોસ્ટ ઓફિસ બિલ. તો આપણો જવાબ જે છે અહીંયા શું આવે છે? ધ ઇન્ડિયન પોસ્ટ ઓફિસ બિલ. આ જે અમેન્ડમેન્ટ જે છે એમાં જ્ઞાની જેલસિંહ જે છે એને પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ વાત કરીએ આપણે, નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં પણ સંસદ પાસે હોવી જોઈએ? એટલે કે અદાલત કરતાં પણ સંસદ જે છે એનું વિશેષ મહત્વની બાબત કોણે પોતાના વાક્ય દરમિયાન કીધેલી છે? તો અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે. એમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, આંબેડકર અને ઇન્દિરા ગાંધી. આપણો અહીંયા જવાબ આવશે જવાહરલાલ નહેરુ જે છે એને આ વાત જે છે એ કરેલી છે. ત્યારબાદ વાત કરીએ આપણે, લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ જે છે એ સંસ્થાનો પુરોદ્ધાર માટે સમિતિ જે બનાવવામાં આવેલી હતી એના અધ્યક્ષ કોણ હતા? તો અહીંયા આપણને વિકલ્પ જે આપ્યા છે એમાં LM સિંઘવી, પછી NKP સાલ્વે, KC નિયોગી અને GVK રાવ. તો આપણે આ જે પંચાયતી રાજ જે છે એના વિશે થોડો ઘણો પણ જો તમને ખ્યાલ હોય તો તમને આ સમિતિ જે છે એ તમને ખ્યાલ આવી જાય કે એના અધ્યક્ષ કોણ હતા. તો અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? LM સિંઘવી સમિતિ. સાથે સાથે આપણે કેટલીક ફેક્ટની જો વાત કરીએ તો 3 સમિતિ જે છે ને એ બહુ બધી વખત પૂછાય છે આપણને કે જેમાં રાજ્ય છે એનું શાસન કરવા માટે કેટલા સ્તરમાં આપણે એને વિભાજિત કરવો જોઈએ. તો એમાં એક આવે છે અશોક મહેતા સમિતિ. આ અશોક મહેતા સમિતિ જે છે એને જે રાજ્ય છે એનું સુશાસન માટે જે સ્તર કીધેલા હતા એને એવું કીધું હતું કે દ્વિસ્તરીય પંચાયતી રાજ જે છે એ હોવું જોઈએ. તો એને 2 સ્તરની વાત કરેલી હતી. જ્યારે બળવંતરાય મહેતા જે છે એને ત્રિસ્તરીય પંચાયતી રાજની વાત કરેલી હતી. જ્યારે GVK રાવ છે એને 4 સ્તરીય પંચાયતી રાજ જે છે એની ચર્ચા કરેલી હતી. તો GVK રાવ સમિતિ જે છે એની સૂચના પ્રમાણે 4 સ્તર જે છે એ રાજ્યના સુશાસન માટે હોવા જોઈએ. તો આવા ક્વેશ્ચન જે છે આપણને ક્લાસ 3 લેવલે ઘણી વખત પૂછાયેલા છે. ત્યારબાદ વાત કરીએ, ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયો વિભાગ જે છે એ આવે છે? તો અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે સત્તાવાર ભાષા વિભાગ, રાજ્યનો વિભાગ અને સીમા સંચાલનનો વિભાગ. આ આપણે થોડીક ડીપમાં તૈયારી કરી હોય તો જ આપણે અહીંયા 3 વિભાગ જે છે એનો ગૃહ વિભાગ મંત્રાલય જે છે એના હેઠળ આવે છે. આ ક્વેશ્ચન આપણને GPSC લેવલે પૂછાયેલો છે. જેમાં એક હજી વધારાનો વિકલ્પ હતો કે જેમાં જમ્મુ એન્ડ કાશ્મીર જે છે એનું પણ સંચાલનનો વિભાગ જે છે એ ગૃહ વિભાગ અંતર્ગત આવતો હતો. પણ હવે તો જમ્મુ એન્ડ કાશ્મીર જે છે એ ભારતનો જ ભાગ છે. માટે આ ક્વેશ્ચન આપણે અહીંયા આમાં જમ્મુ એન્ડ કાશ્મીરને આપણે દૂર કરી શકીએ. તો આ 3 વિભાગ જે છે એ ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. ત્યારબાદ ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સાંસદ સભ્ય છે એના મતનું મૂલ્ય કેટલું હોય? જો કે UPSCમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. એમાંથી GPSC વાળા એક વખત આપણને આ ક્વેશ્ચન પૂછ્યો. આશરે અહીંયા કીધેલું છે તો આશરે આનો જવાબ છે એ કેટલો આવશે? 708 જે છે એ એના મતનું મૂલ્ય આશરે ગણી શકીએ. અહીંયા આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી છે ને એમાં વિધાન પરિષદના સભ્યો જે છે આમાં ભાગ નથી લેતા. તો વિધાનસભ્યો છે એ તથા સંસદના સભ્યો છે એનું જો આપણને ઇક્વેશન પૂછાય ને તો આપણે ઇક્વેશન યાદ રાખવાનું છે. અહીંયા વિધાનસભ્યો છે એનું ઇક્વેશન કેવી રીતના બને છે? તો જે તે રાજ્ય છે એની જનસંખ્યા એની નીચે શું આવશે છેદમાં? તો કે રાજ્યના ચૂંટાયેલા સભ્ય. અહીંયા રાજ્યના ચૂંટાયેલા સભ્યની જો વાત કરીએ ને, ચૂંટાયેલા સભ્યો સાથે સાથે જે તે રાજ્ય છે એની અંદર કોઈ યુનિયન ટેરિટરી આવતું હોય, જેમ કે ગુજરાત છે એમાં દીવ આવતું હોય ને, તો એના સભ્ય પણ આમાં સમાવિષ્ટ થઈ જાય. તો રાજ્યના ચૂંટાયેલા સભ્યો અને એના ગુણાકારમાં 1/1000 આ રીતે વિધાનસભ્યો જે છે એના મતનું મૂલ્ય કાઉન્ટ થાય છે. સાથે સાથે સાંસદના સભ્યો છે એની જો વાત કરીએ તો વિધાનસભા છે એના ચૂંટાયેલા સભ્યો
ચૂંટાયેલા સભ્યો છે ને એનો સરવાળો, ખાસ શું યાદ રાખવાનું, અહીંયા સરવાળો જે છે એ કરવાનો છે અને છેદમાં બંને ગૃહ જે છે એના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો. તો આ જે છે એ સંસદ સભ્ય છે એનું ઇક્વેશન બને છે. તો આવું ઇક્વેશન જે છે એ પણ જીપીએસસી લેવલે એક વખત પૂછાયેલું છે. તો આ આપણે યાદ રાખવાનું. આ રીતે એના મતની કાઉન્ટ થાય છે અને જે મત કાઉન્ટ થાય છે એમાં જે સંસદ સભ્ય છે એનો જવાબ કેટલો આવે છે? 708ની આસપાસ આવે છે. સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય એ સિવાય, એટલે કે જો નાણાકીય કટોકટી જે છે એની માન્યતા બંને ગૃહમાંથી આપી દીધેલી હોય તો કોઈ વાંધો નથી, પણ જો માન્યતા ન આપેલી હોય તો તે સિવાય કેટલા સમયગાળામાં તે પૂરી ગણાશે. એટલે કે નાણાકીય કટોકટી જે છે ને એ જ્યારે લાગુ પાડે ને તો એટલા સમયગાળા દરમિયાન બંને ગૃહમાંથી એને મંજૂરી મળવી જોઈએ. અહીંયા વિકલ્પ આપ્યું છે 6 મહિના, 1 વર્ષ, 3 વર્ષ અને 2 મહિના. તો અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? 2 મહિના. સાથે સાથે આપણે શું યાદ રાખવાનું છે કે રાષ્ટ્રીય કટોકટી હોય તો રાષ્ટ્રીય કટોકટી માટે જે બંને ગૃહમાંથી મંજૂરી મળવી જોઈએ એના માટેનો સમયગાળો કેટલો છે? 1 મહિનો. જો કે આ પણ કેટલા હતા? 2 મહિના જ હતા. પણ 44મો બંધારણીય સુધારો એમાં આ સમયગાળો જે છે ને એ કેટલો કરી દેવામાં આવ્યો? 2 મહિનામાંથી 1 મહિના. જ્યારે રાષ્ટ્રપતિ શાસન હોય તો રાષ્ટ્રપતિ શાસન માટે આ સમયગાળો જે છે એ કેટલો છે? 2 મહિનામાં બંને ગૃહમાંથી એને મંજૂરી મળી જવી જોઈએ. તો અહીંયા ત્રણેય માટે યાદ રાખવાનું છે. રાષ્ટ્રીય કટોકટી હોય તો 1 મહિનામાં મંજૂરી, રાષ્ટ્રપતિ શાસન હોય તો 2 મહિનામાં મંજૂરી અને નાણાકીય કટોકટી હોય તો પણ 2 મહિનામાં મંજૂરી મળી જવી જોઈએ. અને અનુચ્છેદ તો તમને ખ્યાલ જ હશે. રાષ્ટ્રીય કટોકટી માટે 352, રાષ્ટ્રપતિ શાસન માટે 356, જ્યારે નાણાકીય કટોકટી માટે 360. ત્યારબાદ વાત કરીએ આપણે લોકપાલ શબ્દનો સૌપ્રથમવાર ઉલ્લેખ જે છે એ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? બહુ બધી વખત ક્લાસ લેવલે પૂછાયેલો છે. હાલના લોકપાલ કોણ છે? પી.સી. ઘોષ, પિનાકીન ચંદ્ર ઘોષ. અને તે ક્યારે નિમણૂક થયા હતા? તો 19/3/2019ના રોજ તે લોકપાલ તરીકે નિમણૂક થયા હતા. અહીંયા આપણે જવાબ જે છે એ શું આવશે? સૌપ્રથમ લોકપાલ શબ્દનો ઉલ્લેખ જે છે એ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો L.M. સિંઘવી દ્વારા. તો હાલ આપણે આટલા ક્વેશ્ચન રાખીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે એને તમારા મિત્રો સાથે શેર કરજો. આભાર.